અમદાવાદમાં થોડા જ વરસાદમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જતું હોય છે। જ્યારે 2 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે। વરસાદે થોડો વિરામ લેતા અમદાવાદ પૂર્વના મોટાભાગના રસ્તાઓ ખાડા પડી ગયા છે। અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકની સમસ્યાઓ પહેલેથી છે અને જો વરસાદથી રોડ રસ્તાની હાલત ગંભીર થઈ તો ટ્રાફિકની સમસ્યા વધવાની છે એ નક્કી છે। અમદાવાદમાં રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયાનું બજેટ વપરાતું હોય છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ, બાપુનગર, ઓઢવ, અસારવા, નરોડા, અમરાઈવાડી, ગોમતીપુર, 2 રખિયાલ સહિતના વિસ્તારો વરસાદના લીધે રસ્તાઓ ખાડારાજ થઈ ગયું છે અને જો ફરી વરસાદ આવે અને જ્યાં ખાડાઓમાં પાણી ભરાવવાની રાહદારીઓનું અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે। વાહન કોઈનું પછડાય નહીં તે માટે ખાડા ઝડપથી પૂરાઈ જાય તે કામગીરી હાલમાં ચાલુ છે। એના ફોટોગ્રાફ પણ મીડિયાના માધ્યમ આપણે આપવામાં આવ્યા છે। તદુપરાંત સનલાઇટ નીકળતા જ વાતાવરણમાં ભેજની માત્રા ઘટે તો અમદાવાદ મહાનગરપાલિકાનો પોતાનો જ પ્લાન્ટ કાર્યરત છે। એટલે આવનાર સમયની અંદર જેવું અમદાવાદની અંદર સનલાઇટની માત્રા વધે અને રોડ સુકાતા જ રીફ સરફેસની કામગીરી ખૂબ જ ઝડપથી તાકીદથી કરવામાં આવશે।